આ બધું હમ કરવા દે. આહા. કાચી કોમ ના બારનો ભાઈ કે કોમ ના શું બારનો બાર ના હોય પહેલી વાર જોયા. હોવા અમે હું કહું હા તમે આ વાહના જ છો હોવા હોવા હે ને હોવા તો આપણે થોડી કીટ આપવાની હે જે કીટ એટલે નિસહાય માણસ હોય ને હા હા ડોશી હોય ડોહા હોય હા. એમને કોઈ ખવડાવતું ના હોય તો એમને આપણા આ કીટ આપવાની. જો આ રહી એ કીટ. અરે અરે આ બધી કીટ આપવાની. અરે હોવા હું કહું બતાવો કે આમાં તો ખાવા પીવાનું બધું હે. કરિયાણું છો બધું કરિયાણું એવું કરિયાણા બધું. અરે મને ના આવે એ કને કને વેચવાની આ જે નિસહાય માણસ હોય ને ડોશીઓ હોય હા. ડોહા હોય ખવડાવતા ના હોય હા એમને આપવાનું હોય. હા હા હોવા બરોબર એ તમારે વાહમાં સપ એવું ઘણા એવા પણ તમને આમ મને જોઈ નહીં લાગતું હું મને જો નહીં લાગતું હું નિશ્ચય જ છું એટલે એવું 6 હે? મહિને કોમ મળતું નહીં મારે તો ત્યાં ડોસી ડોહાએ કોઈ કામ કરતા નહીં. એવું ડોસી હે? ડોહાએ કશું કામ કરતા નહીં. બધું બરોબર. મારા હાથમાં 6 મહિને મજૂરી જ્યો નહીં તે મને આલો ને તારે. આ તે એક કામ કરો લઈ જાઓ ને. હા એકનો તો ઓર પડી ગયો. લ્યો. અરે આ બે લઈ જાઓ અને બીજું આ લોટ અને કરિયાણા બરોબર એક મહિનાનું ને 1 મહિનાનું કમ્પ્લીટ અરે હોકત બરોબર. દા તોય અને બીજું આમ છો આગળ છો દા ચાલે તોય મારે ઠેકવાનું પડે. હું કહું હા ઓય આટલે એમ તો બધા પૈસા વાત છે બરોબર હા. પણ તમે આમ પેલી બાજુ પોતરા બાજુ જાઓ ને એ કણ ઘણા નિરાધાર હ. પેલી બાજુ એમ? હા એ બાજુ જતા હો. હા હા. હું એ બાજુ હો? ચો હેડે માગીનું લઈને કેવો? લઈને હેડ્યો. અરે આ બધું લાયો હ આ તો ખાવાનું છે 1 મહિનાનું આ લોટ ચોય માગીને લાયો. લોટ ના બધું આ લાવ્યો હોય તો તમારું કામ હે? આ લાવવાના પૈસા મળે હ તો મારા અંગાત પેલી ફેર દાઢી આવ્યો તો મારા હું તમારા ખેતરમાં તો એના તું એ મને પૈસા નહીં આલ્યા. એ મારા ભા જોઈ લઈ લેજો ને છોકરા તો હું માગો તાર ભાઈ એમ કે કહું કે તમારા છોકરા જોડે લઈ લેજે એટલે અમારે શું કરવાનું? એ તમારા છોકરાને ધમકાવો તારા ધમકાત પણ 100 રૂપિયા નહીં આલતા આ જો ટફા નહીં નહીં ના ખાયું એમાં નીઓ ફોને ફૂટી ગયો. કઈ બાત થી આવો રમતા કાકા? હું હા હું આ બાતથી એ બાત થી આવો એમ ઓહો અને આ બધું ચોઈ લઈ આવો આના પૈસા લાવવામાં લે મફત આલ્યું હો કોઈ હું ક એક કહું ખરો હા પણ તમારે કોઈ કહેવાનું નહીં. હું શું કરવા કહું? આ તમે મળ્યા હોય એટલે તમને કહેતો જઉં. અરે પણ વાત શું હો આ બધું લઈને તું ચોઈ આવ્યો આના પૈસા ચોઈ આવ્યા પેલા એમ કે ઓય, ઓય, રમતા કાકા ઓય આવો. હા ગામમાં એક સેવાભાઈ મોણા આવ્યો હે. અરે શિવા ભાવી તો આપણા ગામમાં કેટલા તો આવો ગાડી લઈને આવ્યો હો બહારનો હો. ઓહો તે હું નીકળ્યો ને સવારે હા. તે કે મને પૂછતો તો એ હા મસ્ત સેવાભાઈ મોણા હા. એ આયા બધું ગાડી ભરી લે આખી ગાડી ભરેલી હ. એક મહિનાનું ખાવાનું આલે આ બધું કાચું એવું હો? જેને કર્યું નહીં કેતા એ રીતે આ લોટ છે આ બધું મેં અંદર ભરેલું હો બરોબર. એટલે ચોકણ ઉભા પણ એને જેને જોડે ઘરે થઈને જવું પડે. ગરીબ છે એટલે હું તો ગરીબ જ છું ગરીબ તો તમે નહીં. એ તો મેં થોડું બહાનું કાઢ્યું કે હું નિરાધાર છું એવું કીધું. અમે તો ગરીબ યાર તમે પૈસા નહીં આલતા એટલે ટપા નહીં નખાવતા હા નહીં. હું મારા ભાઈનો છોકરો ચેવો હું હા એ હું ગરીબ જ છું તાણ. એવું કહી દીધું એ તો. એ તમારે જવું હોય ને તો એક જજો. પણ ઉભા ચોકણ હઈ કીધા એ હોય આપણે ચોકણ જવું. પેલા આમ તો પેલા મહેલા વચ્ચે ઉભા હતા ઓહો પણ મીથી આગળ સોતો હોય ને આપણો જે ઘર રહ્યો એ ઓહો. બાજુ મોકલે હા એટલે તમારા ઘર બાજુ જશે જો આ ચોકડીએ? હા એ ચોતરો ઉભા હા જવું હો અને કોઈ બીજાને કહેતા નહીં. પતિ નહીં જાય ને અરે ઘણું હા આખી ગાડી ભાઈ હું વાત કરો અને કોઈ કહેતા નહીં હો બા તમને જ હારું નહીં કહું. અને મારું નામ અને ના દેતા મારું નામ ના પૈસા દેતા આલી દેજે. એ તો- પૈસા એ તો આલી દેજે. મળી જા પણ મારું નામ ના દેતા. ને કે ભાગી નાખે હમણાં.
ભાઈ શું હે? પેલા સેવા કરવા વાળા આયા એ તમે? હોવા તો તમે કેવા માણસ હતો? ગરીબ માણસ ને ગોતવું ભાઈ, જેને ના ચાલે હોય એ ને કરે. તો શરૂઆત કરી કે નહીં? એક કાકા એક ભાઈ આવીને છોકરો લઈ ગયો હોય કે અમારે ચાલે એવું નહીં, તે ભાઈને છોકરાને આપી હે. તો એક બીજો ગરીબ માણસ તો અમારા ગામમાં ઘણાય હ. દેખાડો ને તારે આપણે આપવાનું જ છે. એટલે હું તમારા હોમાં ઉભો ને હું એ ગરીબ જ છું. એવું હે? મારા હે ને હા, ફેફસામાં હોજો હ. ફેફસામાં હોજો. વાહ, કોમ નહીં કરી એકતા તાન તો કામ એમ ને? નહીં કરી એક તો અને બહુ હેડું ને તો હા. હોપ ચડી જાય હ. કશો વાંધો નહીં, તો આપી દઉં તમને. હેડો હેડો. આટલું હાલ હેડીને આવ્યો ને, આ તો પેલા એક ભાઈ હોમાં મળ્યો હા તે કે આજના સેવા ભાવી મોણા આયા હ. હા. એટલે હું કહું લેતા આવે દે કોમ કરી એક તો આ નહીં. નેતે લોટ હે અને કરિયાણું મહિનો ચાલે એટલું હો. અને પાછો જે છોકરો હે ને હા એ છોકરો બચ્યો હો બાર રેવા જતા રહ્યા એ હા. વગીને લઈને. બોલો. એટલે હે ને આજના કોમ થતું નહીં, કોઈ ખાવડાવતું એ નહીં. તો બે આલુ તમને તો. હેડો ને. ના ના તમે એક આલી બીજા આલજો. હજુ ના બે આલુ તમને. મારા જેવા મોણસ ના, એટલાય હ. ના બે ના ના રહેવા દો. મારા બે લઈ જેવા જાઓ. પણ મારા જેવા મોણસ એટલાય હું એકલો નહીં. હારું જો હેડો. એટલે તો હે ને, તો મોકલજો બીજો. એ તો હું મોકલું અને તમે આ કોમ કરો ને સારું કરો હો. હા આ મહિનાનું હે ને મહિનાનું લઈ જાઓ હો. જબ્બર કામ થઈ ગયું. આજે આવા ને આવા મોણા આપણા ગામમાં આવતા રહે ને તો સારું. આવા ને આવા મોણા આપણા ગામમાં આવે ને તો સારું જ આપણો ગામ. એ રમતો હા પુલાભાઈ વાહ વાહ બોલો. બે હા બોલો. આવું લઈને જઈ ખોરામ આ તો કરિયાણાની કીટ હ. દુકાન માં લાવ્યો? ના ના દુકાનમાં નહીં લાયો. હમણાં એમ કે પૈસા નહીં જબરું તું તો લાવી પૈસા તો અત્યારે નહીં, હમણાં નહીં, અત્યારે નહીં પૈસા તો. મારે નહીં. હાલે 1 રૂપિયો નહીં પણ પાહો પેલો રહ્યો ને હા જે પેલો નહીં પેલો મહેન્દ્ર વાહ વાહ એ પાહો 100 રૂપિયા હાલતો નહીં ને જો આ ટફન ફૂટી ગયું હ. હવે બદલાવાનું એ ચીજ ના. એક કોમ કરો, હા હાદો ફોન લાવી દો એટલે જપા જતી રહી. આદો પપ્પાને ફોન ના આ આવે. છોકરા એવો ફોન લઈ આલો ને આવડતું એ નહીં. ફોન આવે ને તો હું તો આમ કરું ને તો કપાઈ જાય હે. એવું. તાણ આજ આપણા ગામમાં આજ તો હે ને આમ દાનવીર કર્ણ જેવા મોણા આયા હ. હાલ દેવો અરે ફોન મને નહીં આલો વાત તો આપણો મારી. રાખી લો. એમ પૈસા ના હોય તો પૈસા નહીં એ કરી. તો પછી કરીએ આપણે, હમ પછી કરીએ. આજ તો આપણા ગામમાં દાનવીર કર્ણ જેવો મોણા આવ્યો. હા હું આવ્યું? સેવા ભાવી મોણા આવ્યો હ. સેવા ભાવી તો આપણે સેવા ભાવી જ છીએ ને. ક્યાં સેવા ભાવી આપણે નહીં? સેવા ભાવીઓ આપણે સેવા નહીં કરતા. લાવજો મને સેવામાં 5000 રૂપિયા જો હાલ દેજો. એ પૈસા સેવામાં ના આવે. હા તમે મહિનાનું તેલનો ડબ્બો લઈ આલો હેડો. એ બધું સેવામાં ના આવે. સેવા કને કહેવાય તને ખબર? કને કહેવાય? ચોક ભજનમાં જ્યાં હોય, હા ચા પાણી કોકના તો વેચતા હોય, એ સેવા તો નાસ્તા બધા બાસ્તા કરો. કરતા હોય, કરાવતા હોય. વાહ આ મને શું કહેવાય? આ હા હું આ લોટ હ અને હાબુ હ, તેલ હ ને બખવાડ હ ને બધું હ. કને હાલ્યું તે? આપણા ગામનો પેલો ચાર ચોકડી નહીં વાહ વાહ આપણો હોય રસ્તામાં. આ પેલો આ ચબૂતરા વાળો ચોક વાહ હતે. ઈ કણેક શું કહેવાય આ વડીલ હે ને એક મોટા ઉંમરના હા એ ગાડી લઈને આયા હ. ગોમના ગામના નહીં કોક બાર ગામના હમ જમીન જાયદાદ વાળા લાગે હ. હે વાહ એટલે આ બધું મફત આલે? મફત એટલે મફત સેવા કના કહેવાય? હા એ વાત સાચી હો. આ તમે કીધી ને એ હા. સેવા ના કહેવાય ફૂલાભાઈ. એવું ઓને સેવા કહેવાય. આ તો હું જો મને નહીં આલે. તમારે શું જરૂર છે? તમારે તો બધું હ ને. એવું હોય એમ? ઓવા તમારે ના જવાય, તમે ઘેર રહેજો. હા, જા, જા. કોઈ મોણો મળે ને તો કહેજો. હા, કશું હતું એ તો આ હું લેવા ના મોકલી. જતા રહેતા. ના જવું લેવા. આ જો આ કેટલું લોટ આલ્યું હ. એક લોટનું પેકેટ આલ્યું હ કિલોનું. હમ. પછી આ તેલ ખોડ હાબુ ને બધું આલ્યું હ. અને હું જઉં ઘેર ને કોઈ મોણા નીકળે ને હમ. આમ તમને લાગે ને કા એવું હ તો કહેજો હો ને. હા હા જા. હો હું કીધું? હા જા. લાવ્યો તો ઘણું બધું હોય. જો હું મારે જવું પડશે લેવા. લઈ આવો તો જે 15-20 દાડા ઓછા થયા એ તો આખું ટોટલી કરિયાણું હ. એક કામ કર ને લેતો જાઉં તાર હું એ જઉં.
જવું તો ખરો પણ હવે ઠાઠમાં થઈ જવું તો કશું હાલે નહીં. હા કોક એવા મારો પ્રભાવ પડવો જોઈએ ને કે આરો હાવ ગરીબ જ હાવ ભિખાઈ જશે એવું કોક મારે કરવું પડશે. એવું કોણ કરવું પડશે કોક કોઈને ખબર નહીં પડે. અમુક ભિખારીઓ એવું લાગવું જોવા કે આ ભિખારી જેવું છે. લાગે તો ખરું પડે કે આ ડોહા ભિખારી હશે. હા હવે લાગે હવે હોય ને તો કોક એમ કે ઓને 6 મહિને ખાધું ને આ ભિખારી છે. ઓ કાકા ઉભા પાણી આપવું પડે. પાણી પીઓ. શું થયું કાકા શું થયું? શું થયું? વડીલ કહું એક અઠવાડિયે ખાધું નહીં. એવું હોય એમ? બહુ બીમારું. બીમાર હો? ભૂખે મરી ગયો. ચમ ભૂખે મરી જાય એટલે? ભાઈ કામકાજ કરવાની તાકાત નહીં હવે. બરોબર. ઘરમાં કશું હ નહીં ખાવાનું. હા હતું એ બધું પતી ગયું. છેલ્લા હાથ દાડા અને છોકરા કશું કમાવા જતા નહીં. રખડી ખાય. એવું હોય એમ? અને હવે મારા એ જેટલું થાય. હા તે હું કીટ આપું તમને. હા ભાઈ હું હાલો કીટ આપું હું તમને મહિનાનું રાશન આપી દઉં. તો તમારા જેવા ભગવાન નહીં. હા લે હેડો આકોર આવી જાઓ આકોર. લ્યો પકડો. લે કાકા ઉભા રે. લે ઉભા રે. ઓય શાંતિ ઓમ ઉભા રહેજો. લે ખાતી એક તો નહીં તમે 2-4 દાડા થઈ ગયા બોલો હોન. એક કામ કરો હું તમને બીજી આપું ઉભા રહો. લ્યો મૂકો આવો. મૂકો આવો. હું લઈ જાઉં લેજો તમે તાર. કાકા તો બાપડો બહુ દુખી હે. બોલો આ છોકરાને શું કરવાના? હવે કઈડા મા બાપની સેવા કરતા નહીં બરોબર તો છોકરાને પેદા કરીને કરવાના હું? એમને હોમું અત્યારે કોઈ જોવે એવું નહીં. અને આ બાપડા લઈ જાય બેમાં ચટલું ચાલશે આ રહ્યો તો. પણ છોકરાને હોમું જોવું પરખ નહીં. આવા ને આવા છોકરા હોય તો માથા પડ્યા કહેવાય બાપડા. હા ભાઈ હું લઈને આયા કરિયાણા હા કેટલા વેચો કરિયાણાની કીટ? વેચ તો નહીં તો આ તો સેવામાં આપવાનું હ. સેવામ ના હોય. વાહ સેવામાં ફાયદો તો ઉઠાયા વગર નહીં રહું હું. વડીલ બોલો. એટલે કેવા મોણાની સેવા કરો? જે કોમ ના કરી એકતા હોય, હા હાથથી કમાઈને ખાઈ ના એકતા હોય એમના માટે. 2 મિનિટ ખાયા દરવાજો ખોલો. મારાથી બહુ ઊભું રહેવાતું નહીં. ચમ આ વાત એવી છે કે એક ફેર હું મારા કોઈ હ નહીં આરો. બરોબર. જે અમારા કાકો ને હે ને એ વાહ. બધા રહ્યા છે અંબાજી ની એ જગ્યાએ. બરોબર. બેહું નો વડીલ બેહો. આય એટલે હું એકલો આવ્યો ને તે કડિયા કામ કરી ખાઉં. બરોબર. એક ફેર 6 માળનો ઉપર પાલક બાંધ્યો હતો ને વાહ એ ઉપરથી ભોય પડે ને તે માર કેરો જતી રહી છે.
એટલે આ સોમવારે અહીં પડ્યો ને ખાલી ક્યારે એકલી જતી રહી, કમાલની વાત છે. શું બોલો? એટલે હાલ તો હું તમારા તમે મારી સેવા કરી એકતા હોય તો કોઈ કરજો. હા તે હું તો ભાઈ આ કડિયારણ ની એવી કીટ આલું તે આલું, બીજું શું આપું તમને બોલો? તમે મારી સેવા કરશો ને તો મારે 1 મહિનો થોડું આમ પેલું હાજુ થઈ જાવ. હા તો આઈ દો આખો હેડો આલું હું તમને. અને મને લાગે કે તમે આમ જમીન જાયદાદ વાળા હોય એટલે તમે ચીન બી અંદર બધું એ લાવ્યા બધું જવા દો, તમારે જે જરૂર હોય ને મહિનાની વસ્તુ હાલ દો હેડો આમ તમે. આખો આવતા રહે. એવું હો. હોવે આખો આવતા રહે તમે હેડો. આ ચાલો દુખે હે બહુ. એટલે પડ્યા હોય તો દુખા તો ખરી જ ને કે ડોક્ટરે જી ખાન ખાધું પણ પૈસા નહીં તે ચોરી પૈસા તો ખાઈએ. નહીં હાલતો હું ભાઈ હો, પણ પૈસા તમે નહીં હાલતો. અંદર જી તો હશે ને હોવે એટલે લ્યો. જી ખાઈશું. આ લોટ ને ઘી ને બધું છે બરોબર. મારો ભગવાન તમને આ રીતના જ વેચતો રાખો. હું તાર નીકળું. હા જો હો કાકા વેકો આ કીટું આપું ગરીબ માણસોને, નિરાધાર મોના નિરાધાર માણસોને. એ પેલા ભાઈ વાળી તા એને ભાઈને કીટ આપી કે ક્યારે ભાગી જઈ હે ને. એ રા વા 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 નાટક કોઈ નહીં કર્યા વિરમભાઈ. આ કાકા ગરીબ નું વેકવા ને કરે હા ના તું આ બધું લઈ જઈ યાર એ બધું કાલ મુહા ને પેલી વખત પાલક ઉપર ચડ્યો ને ભોય પડે ને કેળો ભાગી જી હ. અરે કેળો ભાગી જઈ દવાખાના દવા કરે કે તું પણ પણ આ શું કેવાય કીટ શું કેવાય લેવા આવ્યો તો ને એટલે કેળો ભાગી જી હે મારી. પણ કાકા તમે નિરાધાર ના વેકો ને નિરાધાર ને જ વેકવું ને. એટલે તું છો નિરાધાર હ હું નિરાધાર જ છું ને, માં જો કશું નહીં. એટલે આ કાકા અરે નિરાધાર નહીં તાણા કોને 20 વીઘા જમીન હ હોટલ રૂપાડી એકા બંધો કોકના કીટ લેવા દો. એટલે આ પણ ગરીબ ની આયુ કા નહીં આ કાકા હારું પુણ્ય નું કામ કરે હા એ તો જો તને શરમ આવી જો પહાડ જેવું શરીર થાય તું આવું મફત નું ખાવાની દોનત રાખી આઈ જાય. અભી હાલ તો મોટો હતો ભાઈ. 20 વીઘા જમીન હ ઓહો રોડ પર હોટલ હ પાઈ 2 દુકાનો છે એક ઓય. બંગલો હ તોય લઈ જાય હે? અને તમને ખબર નહીં આ અમારું ગામ રહ્યું ને હા એટલું બધું નાટક કરી બધા લઈ જશે એના કરતા તમે એવું કરો ખબર હે હા હું મારા હંગાત નપો અને સરપંચ ને આપણે મળીએ બરોબર અને સરપંચ જે ગરીબ હોય ને એનું લિસ્ટ આપણે બનાવીને આપણે બધા વેકવા તમે વેકી મારો હા બરોબર હેડો હું તમને સરપંચ ના ઘેર લાવ હેડો હાલ્યો. હા તમે બેસી જાઓ સરપંચ ના ઘેર આપણે લઈ જાઉં તમને હા એ જો અમારા સરપંચ નું ઘર સરપંચ નું ઘર ને. આ હેડો. કેટલા હ? હા પેલું હોમું સરપંચ નું ઘર એવું ભાઈ. એટલે આવું કોઈ વસ્તુ વેકવા આવે ને હા હા તો ગમે તે ગામમાં ને સરપંચ ની મુલાકાત લેવી પડે તમારે સરપંચ ની. હા સરપંચ ને બધું ખબર હોય કારણ કે ગામનો ધણી કહેવાય ને એટલે સરપંચ ને બધું ખબર આ તો સતી તમારે ના વેકાય નકર તમે જોયા આવા માણસ ચોખા હા. હા એ સરપંચ નું ઘર છે. સરપંચ ઓય, સરપંચ ઓ સરપંચ હા, તો જ્યા એ રીના. શું કરો ઘરમાં બુડો બહાર આવો કે હા હા વિરમભાઈ હા 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 બોલો. હવે તો બુડો દેખાતા નહીં અ, અને આપણા ગામમાં શું થાય હ શું નહીં એનું ધ્યાન રાખો તમે ચમ એક વડીલ આયા હ એ વડીલ પેક બહાર બેઠા હેડો સેવા ભાવી મોણા તો સેવા કરવાના જ ને. હા હા બાકી આપણા સરપંચ માં આવ્યા પછી ચલો ગામમાં સુધારો હોય હા હા સક નહીં ઉભો. હા ને શું વડીલ? ના રે વડીલ અરે વડીલ હા હમ બરોબર એવું હો સેવા કરે હે? ઉભો. ના ના સારું સારું હો આમ તો બોલો આ રે સરપંચ સમજો પડે આ વડીલ હા સેવા ભાઈ ઉભો. સારું 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 કામ કરે આ રે વડીલ આયા હજો એવું હો? ઉભો. સરપંચ ને બોલાવો કા. આ રે સરપંચ અમારા ગામના ચમ સરપંચ મોટું હતા સીધા ઉભા રહ્યો કા તો હંતારું આમ મોટું તો અંતર આમ સીધા ઉભા રહ્યો કા. કેવું વડીલ? કાઢજો ચશ્મા કાઢો. ચશ્મા હું નહીં કાઢતો દાડે. અરે સરપંચ કાઢો કે ચશ્મા આ સરપંચ હા. આ સરપંચ અમારા ગામના ઓહો આવા ને આવા સરપંચ છે. હોવા આ તો 2 કી ઠોમટી લઈ ગયા.
ના હોય ભલા મોણા, તમે વાત ખોટી કરો હો. એટલે ભાઈ લઈ જાય સરપંચ આવું કે હા કોઈ નહીં વિરમ, એ તો ના પણ આવું કે તમને ખોટો આરોપ મૂકે તમારું ઉપર. ખોટો આરોપ નહીં, હકીકત છે યાર. એટલે સરપંચ સાચી વાત હા. વિરમ હમ મફતનું મળતું હતું, હું એ બે લઈ આવ્યો હું. એટલે યાર તમે તો જે ગામના- તમને દઈ. ગામના સરપંચ કે આબરૂ કઢાવો આપણી. મફતનું આ કરાય. આવા ને આવા સરપંચ કે મેં આટલું કર્યું આ શું કરે આ? અને આ કાકા ગરીબ બની રહ્યા હતા. તાણા એટલે તમે જો ગરીબ હો. અરે નહીં પણ ભાઈ મફતનું આવતું હતું. પેલા રોડ ઉપર 25 વીઘા જમીન કોની હ? બધી આપણી જ છે, આ 4 દુકાનો બધું. બધું આપણું હ. અને આ તમે ગરીબના નાટક કર્યા. એટલે ભલા મોણો સરપંચ થાય, તમને શરમ આવી જોવો. કોઈ ગરીબના મોઢામાં ખાવાનો કોળી આવે, તમે આવું તો તેલ ને બધું ઘરમાં ના ખાલશો. એ તો હોય તો મફતનું આવતું છોડવાનું હોય. અને ગામમાં કેટલું સારું કર્યું હોય તમે. બધું હારું જ એમ કર્યું કહો ને. વિરમ. આ આખા નાખા રોડ ના આખા નાખા બધું કેટલું ખાઈ ગયા છે, રોડ ખાઈ ગયા છે. એટલે સરપંચ આટલું બધું તો ના હોય. પૂરા આવ્યા કોઈ આગેવાન આપડા વેકવા આયા હતા. લે ભાઈ આ તો સમસોને બાકી મેલે એવા નહીં, સમસોને ખાઈ જાય એવા હાર્યા. એવું હ? તાણ આ અમને છો તમે. સરપંચ તમે તો સારું કરજો બરોબર. અને ના હોય તો આપડા ગામની વાતો થાય, પેલી કીટો લેતા હોય બે. એ તો પહોંચાડ દઉં હું. પહોંચા ના લેતા હોય તો ભેગા તમે નભો હાલવા હેડો. આપણે તઈ વેકી મારી લેતા આવજો, લેતા આવજો. પણ વડીલ આ વાત હવે બીજો ચોય કરતા નહીં તમે. કોઈ કરવી નહીં, વાત તો જાહેર થઈ ગયું બધાય. એવું કર્યો પૂરો ભલામણ આપડા ગામની આબરૂ કાઢીએ. તાણ હાલો વડીલ અમે લઈને વેકવા હેડો. આપણે વેકી દઈએ હો બધું. પેલા બધાને કહેતા નહીં. હા તો ગામનું પેલું લિસ્ટ લેતા હો તમે. હા લેતો હું હેડો. એ હા હેડો. ઉભા રહો તમે, હું લિસ્ટ લેતો હોઉં પેલું. હા, લેતો આવજો, હેડો. આ મારું મોજીલું ચોટણા